25 મે 2025 રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થયું છે। ગત વર્ષે દુર્ઘટનામાં 27 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ દુઃખદ ઘટનાને યાદ કરી અને શહેરના દેવ ગ્રુપ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। મીણબત્તી પ્રગટાવી અને મૌન પાડી અને લોકોએ મૃતાત્માઓને યાદ કર્યા। ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે ભારતભરમાં આવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને। સાથે જ મૃતકોના પરિવારજનોને ઝડપથી ન્યાય મળે અને આરોપીઓને કડક સજા થાય તેવી સરકાર અને ન્યાયતંત્રને વિનંતી કરવામાં આવી છે। એક વર્ષ પહેલા ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે દુઃખદ ઘટના રાજકોટ માટે ભૂતોનો ભવિષ્ય એવી ઘટના બની, એવી ઘટના ભવિષ્યમાં ક્યાંય પણ ગુજરાતમાં કે ભારત દેશમાં પણ ન બને એવી ભગવાનને, રામના દાદાને પ્રાર્થના। તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કે જેમાં 27 જેટલા નિર્દોષ લોકો જીવતા ભડતું થઈ ગયા હતા, તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો અને તેમના પરિવારજનો આજે પણ આંસુ સારી રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લખીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લખીરાજ, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂરું થયું છે, ત્યારે દેવ ગ્રુપ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે ન્યાય મળે તેવી આશા તેઓ રાખી રહ્યા છે। શું વિગતો? જે આપને જણાવી દો કે રાજકોટમાં ગોજારી ઘટના અને રાજકોટના ઇતિહાસમાં સૌથી દુઃખદ ઘટના જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ છે અને તેમાં 27 નિર્દોષ લોકોના પોતાનો જીવ ગુમાવવાનો વારો છે તે આવ્યો હતો, જેને લઈને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। કેટલાક અધિકારીઓની અને તેમજ કર્મચારીઓની જે ધરપકડ છે તે કરવામાં આવી છે, તો કેટલાક લોકોની પણ ધરપકડ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે, પરંતુ હજી પીડિત પરિવારો છે તે પોતાની ન્યાયની માંગ સાથે હજુ પણ વલખા મારી રહ્યા છે। ત્યારે જે પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે અને જે મૃતકો છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અલગ અલગ ગ્રુપ દ્વારા જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે યોજાયો હતો અને જેમાં જે અલગ અલગ ગ્રુપ દ્વારા જે મીણબત્તી જે જગાવીને જે શ્રદ્ધાંજલિ મૃતકોને પાઠવી હતી। જી આભાર લખીરાજ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।